અમારા હાલનો પૂછો તમારા હાલ કેવા છે યાર. તમને સમજાય ગઝલ સંભળાવું પહેલા. આમ તો ઘણી બધી રજૂઆતો આયા વાતું આપણા દુનિયામાં પ્રેમીઓ પૂજાણા છો. મંદિરમાં ભગવાન પૂજાણા, માતાજી પૂજાણા, દેવ પૂજાણા. તો આપણું ગુજરાત, આપણું હોરઠની ધરતી એવી છે કે સાચો પ્રેમ કરવા વાળા પૂજાણા છે. એના મુદ્દા આપું આપને. પ્રેમ શબ્દ ખોટો નથી યાર, કઈ આપણે ખોટો કર્યો છે. પ્રેમ કરવા વાળા પૂજાણા છે. અમારા હાલનો પૂછો, અરે તમારા હાલ કેવા છે? સદા ખુશહાલ રહેનારા કહો ને તમારા ખુશહાલ કેવા છે યાર. અને હવે સાંભળજો, તમે લઈ ગયા હતી જે મારી નીંદની રાતો, તમે લઈ ગયા હતી જે મારી નીંદની રાતો, અરે એ રાત પણ ઊભી છે સાંભળવા આપણી પ્રેમની વાતો. અમારા હાલનો પૂછો તમારા હાલ કેવા છે. અને હવે સાંભળજો, આ કવિતાનો સારા કડીમાં આપ્યો છે. તરસતા નયન મારા તમને જોવાને. હાકડી બજાર ગામડાની. અને 15 વર્ષ પહેલા જૂનો પ્રેમ થયેલો. એ વખતે ફોન નહીં, હવે ઇન્ટરનેટ આવી ગયું. ઇન્સ્ટાગ્રામમાં કેટલા બધા ફ્યુચર્સ આવી ગયા. આમ ફોટો પાડીને સીધો અહીંથી રવાના કરે. હામાવાળાને એમ થાય કે ઓહો આપણને તો ઇન્દ્રની અપ્સરા મળી ગઈ. પછી રૂબરૂ મુલાકાત થાય તઈ ખબર પડે ક્યાં બાત કરતે હો યાર. આપને તો બૌદ્ધ હમારે સાથ. એ ભેળા થાય ને હામાં. ઇન્સ્ટાગ્રામમાં ફ્યુચર ઘણા આવ્યા, ફિલ્ટર આવી ગયા ને. ફોટો મોકલે, તમે જોવો આમ ઇન્સ્ટાગ્રામ ઉપર, તમને એમ થાય કે આ હા તો રંભા હોય, ઉર્વશી હોય, મેનકા હોય, ઇન્દ્રની અપ્સરા જેવી લાગતી હોય. એટલે તો પછી હામી વાતું મંડે થવા ભાઈ. મુમન લગી તુમના ને તુમન લગી મું. આ તો લૂણ વળું ત્યાં પાણી અને પાણી વળું ત્યાં લૂણ. હામી લાગી જાય. પછી આયોજન કરે. એકચ્યુઅલી મળવું ક્યાં? પછી એકચ્યુઅલી મળે. પછી ખબર પડે કે એકચ્યુઅલી કુવામાં ઉતારીને વરત વાટી લીધા હો. હવે મારું બેટું આમે ન જવાય, આમે ન જવાય. આંખા જાય તો બુડી જાય ને ઓરા રહે તો તરસ્યા રહી જાય. અને પછી ઈ જે ભટકાય ને એને બટકી ગયા કહેવાય. આ કે ને આપણે બટકી ગયા. બટકી ગયાનો મુદ્દો આ થાય. આને બટકી ગયા કહેવાય. ધાર્યું હોય કાંઈ નીકળે કાંઈ. અને સાહેબ પહેલા તો આપણે વડવા સગાઈ કરતા હતા. આ બધાય વડીલો બેઠા જાય. આપણો બાપનો બાપ કહી દે કે દીકરી દીધી કે દીકરી લીધી, પછી એમાં કઈ બીજું હોય નહીં. એ હગાયું લગન બહુ લાંબા હાલતા. અટાણે તમે તાત્કાલિક જોવો તો એકચ્યુઅલી અમારે લવ મેરેજ કરવા છે. એ મોટા ઉપાડે લવ મેરેજ થઈ જાય. અને હાકડી ગલી છે સાંભળજો. 15 વર્ષ 20 વર્ષ પહેલા પ્રેમ થયેલો. ગામડા ગામનું ગામ છે. અને એમાં એકાબીજા મર્યાદાના બંધન નડી ગયા, પગમાં નેવળ નખાઈ ગયા, નોખા પડી ગયા. અને 15-20 વર્ષ પછી હાકડી બજાર ગામડા ગામની અને ભેગા થઈ ગયા ભાઈઓ. આમ જ્યાં નજર કરી અહીંથી સવાલ નીકળે છે કે અમારા હાલનો પૂછો. અમે પૂછે છે કેમ છો? એટલું ખાલી બોલાણું કેમ છો એમ. સાંભળજો, આ વાતના શબ્દોના તાકાત બહુ આપી છે આમાં. કેમ છો? એ કેમ છો શબ્દ કીધો ને કે સામેથી ગઝલની શરૂઆત થાય છે. મને કીધું કે હા કેમ છો? કે અમારા હાલનો પૂછો તમારા હાલ કેવા છે. તું કેમ છો? ઈ કે પહેલા મારું થવું હતું એ થઈ ગયું. તું તો મજામાં છો ને? અમારા હાલનો પૂછો તમારા હાલ કેવા છે. અરે સદા ખુશહાલ રહેનારા કહો ને તમારા ખુશહાલ કેવા છે. અને હવે ઓલો વાત કરે છે, પીડા થઈ ગયેલી માથે ઘણના ઘા થઈ ગયેલા. અને સાહેબ જેને રોતા રોતા દિન રાતું કાઢેલી, ઈ હવે બોલે છે કે તમે લઈ ગયા હતી જે મારી નીંદની રાતો. આખી રાત હોઈ રહેતો તો, સવારે 8 વાગે 9 વાગે જાગું, ખબર ન પડે રાત કેમ વહી જાય. પણ તમે મળ્યા ને પછી તો મારી રાત વહી ગઈ હતી નીંદની. તમે લઈ ગયા હતી જે મારી નીંદની રાતો, અરે એ રાત પણ ઊભી છે સાંભળવા હજી આપણી પ્રેમની વાતો. અમારા હાલનો પૂછો તમારા હાલ કેવા છે યાર. તે મારો સાથ નો આપ્યો, મને મૂકી દીધો. અરે કદાચ જો મારી હારે જિંદગીમાં નિભાવ્યું હોત ને, એ રાત આપણી હજી 15 વર્ષથી ઊભી છે, ન્યા સ્થિર થઈ ગઈ છે, થંભી ગઈ છે કે હજી આ બેલા ભેળા થઈ જાય તો ક્યાંય ખારી પ્રેમની વાત કરે તો હું ઘડી સાંભળી લો. હજી રાત પણ ઊભી છે સાંભળવા આપણી પ્રેમની વાતો. અમારા હાલનો પૂછો તમારા હાલ કેવા છે. કવિતા ગઝલ બહુ મોટી છે. છેલ્લી કડી મને બહુ ગમે છે કે તમે લઈ ગયા. એ વાત બરાબર છે, હજી રાત ઊભી છે. પણ હવે સાંભળજો, છેલ્લી કડીમાં કીધું કે તરસતા હતા નયન મારા હવે તો તમને જોવાને. તેથી ફોન નહીં, ઇન્ટરનેટ હોય તો વિડીયો કોલ થાય, તમે ફોન કરી શકો, ઓડિયો કોલ, બધી સુવિધા હવે છે ને. તેથી તો ગામડા ગામના ગામ આવા કઈ સુવિધા નહીં.
હામાં કોઈ પ્રસંગોપાત ભેળા થાય ને મળવાનું થાય ને તેથી મળાતા પોતાના પ્રેમિકાને કે પ્રેમને, અને તેથી કે છે આ શબ્દ સાંભળજો, પીડા થાય છે. અને ઈ કહે છે કે તરસતા નયન મારા, આ નયન એટલે મારી આંખો તરસતી હતી, ક્યારે તારું મોઢું જોઈ લઉં, ક્યારે તારા દર્શન થઈ જાય. તરસતા આ નયન મારા હવે તો તમને જોવાને, પણ મળ્યા આંખને આંસુ દિન રાત રોવાને. અમારા હાલ નો પૂછો, તમારા હાલ કેવા છે. મને એમ હતું તારું મોઢું જોઈ લો, પણ આંખને આંખુડા સિવાય કઈ મળ્યું નથી, રોવા સિવાય મારી આંખને કાંઈ મળ્યું નથી. મળ્યા આંખને આંસુ દિન રાત રોવાને, અમારા હાલ નો પૂછો, તમારા હાલ કેવા છે. એટલે આ બધા આમ તો માના દરબારમાં આપણે મળ્યા છીએ, યુવાનો છે, એટલા ગઝલોની મેં યાદી કરાવી. અને આમ તમે જોજો લગભગ ઘણા ખરા તૂટેલા જ પડ્યા છો, ભાંગી જ ગયેલા છે. કાળુભાઈ આ તો ભાઈ પીડા છે ને યાર. જાનત જાન અજાનન જાનત વો તો સાગર બાત સનેહ કી ન્યારી. અને જેને ઘા લાગ્યા હોય ને એને ખબર હોય, પારકી પીડાની થોડી આપણને ખબર હોય. અને પ્રેમના ઘા તો જેને ખાધા છે એને ખબર પડે. કનૈયાએ સ્વીકાર્યું છે. સાંભળજો આ ગઝલમાં કીધું છે કે કહું છું પ્રેમીઓ ભોળા મજા છે દૂર રહેવામાં. કહું છું પ્રેમીઓ ભોળા કે હવે મજા છે દૂર રહેવામાં. અરે સમીપે સંતાપ જાજા મજા છે દૂર રહેવામાં. સાચો પ્રેમ કરે તો નજીક રહેજો, બાકી છેટા રહેજો, નજીક જાતા નહીં. શું કામ? કે બજે જ્યાં બીન મીઠું ત્યાં હરણી આવજે પાસે. બજે જ્યાં બીન મીઠું ત્યાં હરણી આવજે પાસે. અરે વિંધાવું બાણથી પડશે મજા છે દૂર રહેવામાં. કહું છું પ્રેમીઓ ભોળા હવે મજા છે દૂર રહેવામાં. પતંગા ના સમજે કદી, પતંગા ના સમજે કદી, અને અગર સમજે તો એને કહી દેવું કે દીપકમાં દાજવા કરતા મજા છે દૂર રહેવામાં. આ પતંગા ના સમજે અને સમજે તો કહી દેવું કે દીપકમાં દાજવા કરતા મજા છે દૂર રહેવામાં. અને હવે સાંભળજો, ઉગે આકાશમાં ભાનું ત્યાં કમળનું મુખડું ખીલે છે. ઉગે આકાશમાં ભાનું ત્યાં કમળનું મુખડું ખીલે છે. અરે રવિને સ્પર્શવા કરતા તો મજા છે દૂર રહેવામાં. અરે કહું છું પ્રેમીઓ ભોળા હવે મજા છે દૂર રહેવામાં. અને કનૈયો બોલ્યો છે, હું નથી બોલ્યો, કૃષ્ણ બોલ્યો છે. ગોકુળ મૂકી દીધું ને. સાંભળજો હવે 11 વર્ષ 52 દી ગોકુળમાં રહીને કનૈયો જયારે નીકળી ગયો, ઉદ્ધવજી ગોતવા આવે છે કનૈયાને. કનૈયા પણ ત્યાં તો કનૈયો ક્યાંય મળતો નથી. હો, ગોપીઓ રહ રહ આહુડે રોવે છે. ઉદ્ધવજી ગોપીઓને પૂછે છે કનૈયાને જોયો, મારા કાનાને જોયો? અને તેદી રોતા આહુડે ગોપીઓ એટલી બોલી હતી કે આ પાણીનો ધોરિયો હાલ્યો જાય ને, આ નીક એ પાણીના ધોરિયે 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 હાલ્યા જાવ, તમને તમારો કૃષ્ણ મળી જાય છે. ઉદ્ધવજી હાલતા થઈ ગયા. નાનો એવો પાણીનો ધોરિયો હતો. ઉદ્ધવજી હાલતા થઈ ગયા. એટલે હાલતા હાલતા 2 ડગલા 10 ડગલા હાલ્યા. એટલે ગોપીઓ કીધું ઉદ્ધવજી ઉભા રહ્યો. ઉદ્ધવજી ઉભા રહ્યા. સાંભળો, એક વાત કરવી છે કે બોલો ને, કે કદાચ જો તમને કનૈયો મળી જાય ને, અમને તો મૂકી રહ્યો ગયો છે કનૈયો, પણ તમને જો મળી જાય, આ પાણીના ધોરીએ ધોરીએ હાલ્યા જાવ, કનૈયો મળી જાય, તો હૈયા ફૂટાને એટલું કહી દેજો કે તું ગોપીઓને મેલીને ગયો છો, અમે હજી તને યાદ રાખ્યો છે. એટલું યાદ રાખે કનૈયાને હૈયા ફૂટાને એટલું કહી દેજો. ઉદ્ધવજી કે કાંઈ વાંધો નહીં. હાલતા થઈ ગયા. હજી 10 ડગલા હાલે ન હાલે, પાછા ગોપીઓ પડકારો કર્યો. ઉદ્ધવજી ઉભા રહ્યો. હજી એક વાત કરવી છે. એટલે પાછું વળીને કીધું ગોપીઓને, બોલો શું હતું? કે આ પાણીનો ધોરિયો હાલ્યો જાય ને એના બાજુમાં પડખેથી હાલજો, એમાં પગ નો દેતા. સાંભળજો હવે, આ જે ધોરિયો હાલ્યો જાય પાણીની નીકે નીકે તમે હાલ્યા જાવ, તમને કનૈયો મળી જવાનો, તમને કનૈયાને ગોતી લેશો. પણ આ પાણીનો ધોરિયો હાલ્યો જાય છે એમાં પગ નો દેતા, એની બાજુમાં હાલજો. શું કામ? કે ગોકુળની ગંગા છે, અમારા નેણેથી નીકળેલા આહુડાની ધારુનો ધોરિયો છે, આમાં પગ નો દેતા. કનૈયાને હૈયા ફૂટાને એટલું કહી દેજો કે આ ગોકુળની ગંગા છે ને એને એટલું કહી દેજો. ને કૃષ્ણ બોલ્યા છે કે તજી ગોપીઓ ઘેલી વસાસી કૃષ્ણ દ્વારિકામાં. એટલો પ્રેમ કર્યો ગોપીઓને કનૈયાએ. તજી ગોપીઓ ઘેલી અને વસાસી કૃષ્ણ દ્વારિકામાં. અરે એ પ્રભુએ પણ વિચાર્યું છે કે હવે મજા છે દૂર રહેવામાં. કહું છું પ્રેમીઓ ભોળા હવે મજા છે દૂર રહેવામાં. સારું હોય તો નજીક રહેવું, બાકી દૂર રહેજો ભાઈ. હા, ઉમા કહું મેં અનુભવ અપના, સત હરી ભજન જગત સબ સપના. હા ભાઈ, એટલે આ તો ગઝલનો માહોલનો ઘણી ગઝલો ઘણા શેર એવા છે યાર, કે ઈ તમારી આગળ બોલું ને તો એક એક ગઝલ ને એક એક કવિતા ઉપર એક એક પ્રસંગો છે. આ નાઝીરે જે ગઝલો લખી છે ને કાળુભાઈ, મારે પ્રસંગ બોલો છે, માનું સાનિધ્ય છે. એટલે કે અમને તો અમારાના અનુભવ છે, તમને તમારા પણ દગો દેશે. આ એક એક ગઝલ ઉપર એક એક વાત પડી છે યાર. એમને નાઝીર નથી થવાતું યાર. પથિક તું ચેત જે હવે આ પથના સહારા પણ દગો દેશે.
અને અનુભવ થાય ને જીવનમાં માણા ઘડાય પીટાઈ જાય, અનુભવ થાય અને અનુભવ થયા પછી કવિતાની શરૂઆત થાય છે. બાળકને માં જન્મ આપે ને, બાળકને એ પ્રસૂતિની વેદના હોય છે. બાળકને જન્મ દેતી વખતે માને જે પ્રસૂતિની વેદના હોય છે, બાળકને જન્મ દેવામાં જે પીડા થતી હોય છે, એમ કવિને કવિતા કે ગઝલ લખવામાં પીડા ઊભી થાય છે. ની પીડા જ્યારે ઊભી થાય ને ત્યારે ખારી ગઝલ આ જગતના ચોકમાં કે ખારો શેર એ કવિતા અને પછી તમને મને આપી શકે છે આમ કરવાનું છે એમ. અને ઈ નાજીર ભાવનગરનો દીવાન નાજીર દખૈયા લખે જો કે હું જાણું છું છતાં નિસ દિન લૂંટાવા જાઉં છું, મને ખબર છે આ લૂંટી લેવાના છતાં હેલો જાઉં છું. હું જાણું છું છતાં નિસ દિન લૂંટાવા જાઉં છું. અરે નાજીર, એ નાજીર, આમાં શિકાયત ક્યાં રહી? લૂંટારા પણ દગો દેશે. હું જાણું છું છતાં નિસ દિન લૂંટાવા જાઉં છું. અને એટલો બધો મજબૂર ન કરો મને. ઘણા કે ને મારા ઉપર વિશ્વાસ રાખો ને ભરોસો રાખો ને તમારી યાર કોઈ ખોટું નહીં થવા દઉં. હવે એકવાર મારા ઉપર વિશ્વાસ કરી દો. નાજીર કહેશે સાંભળજો, એટલો બધો મજબૂર ન કરો મને કે હું તમારા વિશ્વાસમાં આવી જાઉં. શું કામ? અમને અમારાના અનુભવ છે, તમને તમારા પણ દગો દેશે. પછી કીધું ચેતજે હવે આ પથના સહારા પણ દગો દેશે. એટલે આપણા ઘણી બધી વાતો અહીંથી કરી. આયા પોલીસ યુવાનો પણ બેઠા છે. અને મેં તો ઘણા ડાયરા, અમારે અમરેલી એસપી સાહેબ, અમારા ભાવનગર રેન્જ આઈજી અશોક કુમાર યાદવ સાહેબ મારા ખૂબ નજીક છે. ખૂબ પોલીસ સ્ટેશનના ડાયરા કર્યા. સાહેબ પોલીસ એક આપણો યુવાન છે, સાંભળજો. અને ખાખી છે ને, ખાખી એ જેને કપાળમાં સિક્કા મારેલા હોય ને ઈ પહેરી કે ખહુરિયાનું કામ નથી. ખાખી પહેરી હોય તો ભાગમાં હોય પહેરી કે, કારણ કે સેવા, સુરક્ષા અને શાંતિનો સિમ્બોલ આપ્યો છે એમાં. અને સાંભળજો, એ ખાખી આવો. અને જેથી બોમ્બ ને ગોળા મુંબઈની તાજ હોટલમાં ફૂટતા ને તેથી આપ પણ જાણો છો, એ પિક્ચર પણ આ મળા મૂવી જ આવ્યું છે. અને તેદી સાહેબી કસાબ નામનો આતંકવાદી જેથી ભાગી નીકળ્યો અને એક એક મુંબઈની ગલીઓમાં જેથી નાકાબંધી થવા મંડાણી, મારો મારો થવા મંડાણું. ખબર હતી સામે આવી ગાડીમાં કસાબ બેઠો છે આતંકવાદી. અને તેદી સાહેબ આજ ખાખી જે મારીને તમારી સામે જે યુવાનો મારીને તમારી સેવા કરે છે, આપણા જ માટે ને, એ શહીદી આપણા જ માટે. મુંબઈમાં જેને આતંક મચાવી દીધો હતો, ખબર હતી કે આ ગાડી આવે છે એમાં કસાબ બેઠો છે, અંધાધૂંધ ગોળીબાર થઈ. ગાડીની નજીક જાવું કેમ? અને તેદી મૂછ માથે હાથ મૂકી અને એક જ વાત, સેવા, સુરક્ષા. કોની સેવા કરવાની છે? મારે મારા દેશની સેવા કરવાની છે, મારા વતનની સેવા કરવાની છે. આ ખાખીનો નશો છે યાર. તમે જોઈ લીજો, ગમે એવો પુરુષ હોય, ગમે એવી બેન દીકરી સ્ત્રી હોય, ખાખી માથે આવે ને એનો નશો વધી જાય છે. એટલું યાદ રાખજો, શક્તિ છે. ખાખી પહેર્યા પછી એનો તપ વધી જાય છે. નહીં તેથી ખાખી પહેરેલો યુવાન, અને ખબર હતી કે આ ગાડીમાં કસાબ આવે છે, આતંકી હુમલા કર્યા છે, જેને ત્રાહિમામ કર્યું છે. હવે આમાં અને સાહેબ તેથી સડપ 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 તેથી ખાખીએ ડગલા દીધા હામાં. હો, ખબર હતી કે આ મોત જ હામું છે, પણ ભલે મોત ઉભો હોય, હું ડગલું પાછું દઉં તો મારી ભારતીનું થાવણ લાજે ભાઈ. અને ધાણી ફૂટે નહીં, સામેથી ગોળીઓને છૂટવા મંડાણી. અને તેદી સાહેબ ખુલ્લી છાતી, આમ મરદનો દીકરો આમ ખુલ્લી છાતી ઉભો રહી ગયો. અને નવરાત્રનો ગરબો હોય ને જેવી રીતે એ સારણી જેવો પોતાનો દેહ કરી નાખ્યો હતો. અને તોય બથ ભરી અને કસાબને જમીન યારે પછાડીને માથે જેમ હરણા કસબ બેઠો એમ તેદી આપણો તુકારામ નામનો ખાખી પહેરીને બેહી ગયો ભાઈ. આજ પણ તમે મુંબઈમાં જાવ ને હજી સેલ્યુટ આમ સલામ લાગે છે સાહેબ. પોલીસ સહિતના દિવસે આજ પણ સલામ કરવી પડે છે પોલીસ યુવાનને. જનેતાને ધન છે તને જન્મ દેવા વાળીને યાર, કે વતન માટે તને ખબર હતી કે આમાં આતંકવાદી છે, આમાં બંદૂકો હારે છે, આમાં કોઈ હથિયાર એવું નથી જેની પાસે ન હોય. અને છતાંય બે ડગલા કદમ જો બે કાળની હામાં ભરી લ્યો તો મજા છે. ત્યાં થાર 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 ધ્રુજવા મળ્યો તો ન હાલે. કદમ જો બે કાળની હામાં ભરી લ્યો તો મજા છે. અને મજા કઈ ઓર આવે જો દાદ કાયર વેશ મેલો તો કાયરતા મૂકી દો એક બાજુ. અને બે ડગલા જો કાળ હામાં હાલી જાવ તો જમને તમને સેલ્યુટ મારવી પડે કે તારી ભલી થઈ તારી. હો, કા તો દુશ્મનનો વખાણવો પડે યાર. એવી આપણી આ ભૂમિ છે, એવા આપણા આર્મીઓ છે, આપણા જવાનો જે બેઠા છે. આજ પણ સરહદો હાચવી અને હું તમે ડાયરા કરી છી, માહોલમાં જીવી છી, આનંદ કરી છી, લહેરું કરી છી. કાળુભાઈ, બોર્ડર ઉપર શિયાળાની ટાઢ હોય, તડક્યો હોય, ફરી બંદૂક એક એક બોર્ડર ચીનથી માંડીને કેવા આપણા દુશ્મનો છે, અફઘાન, પાકિસ્તાન, એક એક દુશ્મન જે આપણું એક સારું કામ થાય જોવા રાજી નથી. અને સાહેબ આપણી આર્મી ભરી બંદૂકે ત્યાં ક્યાં પોતાની જનેતા, ક્યાં પોતાનો પરિવાર, બધું મૂકીને હિમાલયના બરફમાં ઊભા છે સાહેબ. એને હું અહીંથી લાખ લાખ વંદન કરું છું. તમારા પ્રતાપે અમે શાંતિથી બેઠા છીએ. બાકી તમે ન હોય ને તો અમારી ત્રેવડ નથી કાંઈ ડાયરા કરી હતી. તમને લાખ લાખ વંદન છે યાર.
અને આપણા મારે ઘણા બધા પ્રસંગો કહેવા છે, પણ સમયની મર્યાદા છે, એટલે આપણા શહીદો થઈ ગયા છે સાહેબ. અને હું તો કાયમ કહું છું, રૂડું લગાડવા માટે નહીં. કોઈ પણ સમાજ હોય ને, સમાજ એમાં 2% ખરાબ હોય, ચાહે કોઈ પણ સમાજ હોય, એમાં આખા સમાજને દોષ ન દેતા. કોઈ પણ સમાજ હોય એમાં 2% તો હવે ગમે એવી કેસર આંબાની કેરી હોય તો 2 ભડદા તો નીકળે જ યાર. ગમે એવી હોય 2 ભડદા તો એમાંય હોય. એમાં સમાજને દોષ ન દેતા. અને વ્યક્તિગત હું હૃદયથી કહું છું, બધા ડાયરામાં બોલું છું, વ્યક્તિગત કોઈ સમાજ સાથે કોઈ યુવાનને લફ થાય તો એમાં આખા સમાજને ઉતારી ન પાડતા. હવે એક થવાનો યુગ આવી છે, ક્યાં સુધી તમે નોખા નોખા થઈને જીવશો યાર. પછી આયા બોલાતું હશે અવડ નામ અલ્લાહ પકડ ભાગ ભલ્લા, હવે કાહી બલ્લા રસુલ્લા સંભારે. 1000 વર્ષ બાબરોએ રાજ કર્યું છે અને 2800 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું. કેટલાય આયા શહીદ થઈ ગયા, ભગતસિંહ જેવા, રાજ્યગુરુ જેવા, સુખદેવ જેવા, ચંદ્રશેખર આઝાદ જેવા અને રામપ્રસાદ બિસ્મિલ જેવા. તઈ ભારતને આઝાદી મળી છે, સસ્તી નથી મળી યાર. આ સોદો સસ્તામાં નથી થયો, આમાં લોહી રેડી દીધા છે. અને સાહેબ લોહી રેડા તો રેડ્યા, પણ એક વાત આપને કરી દઉં, યુવાનને જેથી ફાંસીએ ચડાવ્યો અને ફાંસીના માચડે ચડાવી, અને રામપ્રસાદ બિસ્મિલ નામનો યુવાન, અને એને કીધું છેલ્લી ઈચ્છા હોય તારી બોલી જા, છેલ્લી ઈચ્છા કહી દે તારી, હવે તારું મોત તારી સામે આમ જળું બેસે. રામપ્રસાદ બિસ્મિલ જેને કવિતા લખી હતી, સરફરોશો કી તમન્ના અબ હમારે દિલ में है, अरे देखना है जोर कितना बाजुए का तिल में है. આ લખવા વાળો રામપ્રસાદ બિસ્મિલ બ્રાહ્મણનો દીકરો હતો, આઉટ ઓફ સ્ટેટ નો, અને એને ફાંસીએ ચડાવ્યો, કીધું તારી છેલ્લી ઈચ્છા બોલી જા. દીદીને એક જ કીધું તું કે મેરી અમ્મા કો યહાં પે બોલા, મારી માને એકવાર આ બોલાવી દો, મારી જનેતાને એકવાર બોલાવી દો, છેલ્લી વાર એનું દીદાર કરી લો, એનું મોઢું જોઈ લો. એટલે અંગ્રેજ અધિકારીઓ કીધું કે ભાઈ એને ફાંસી દેવાની છે, એને માને એકવાર બોલાવી દો ને છેલ્લી વાર. એટલે રામપ્રસાદ બિસ્મિલની જનેતાને કહેવામાં આવ્યું કે તમારા દીકરાને ફાંસી દેવાની છે, છેલ્લી વાર તમે મોઢું દેખાડી જાવ આવીને. ધીરા 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 ડગલા દેતી 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 પોતાનો દીકરો કાળની સામે ઊભો છે. આ સત્ય ઘટનાનો પ્રસંગ કહો આપને. અને આવી ભાઈ જગદંબા જેવી આમ છૂટા વાળ રહી ગયેલા, અને પોતાનો દીકરો રામપ્રસાદ બિસ્મિલ ફાંસીના માચડે ઉભેલો. અંગ્રેજ સલ્તનતનો મધ્યાન તપતો હતો, અંગ્રેજ ગવર્નમેન્ટનો મધ્યાન તપતો હતો. અને તેદી પોતાની જનતા આવીને રામપ્રસાદ બિસ્મિલને મળવા, ઈ રૂપક કેવો છે, ઈ દિવસ કેવો હશે, તમે નજર તો કરો. પોતાનો દીકરો દેશ હાટું મરવા ઊભો હોય, પોતાના દીકરાને જોયો ભાઈઓ. અને આય બરોબર રામપ્રસાદ બિસ્મિલે પોતાની જનતા હામી જ્યાં મીટ માંડીને ત્યાં પાપણનો પડદો ભીનો થઈ ગયો, અને પતિની માળા પડે એમ આંખમાંથી ઠામ 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 કરતા આંખોડાની ધારું થવા માંડી. તેદી સાહેબ રામપ્રસાદ બિસ્મિલની જનેતા બોલી છે, સાંભળજો. પોતાના દીકરાને આવી માં હોય ને તય આવા દીકરા દેશ માટે ફાંસીએ ચડવા ઊભા થાય. અરે રામ, એ રામ, બીક લાગી ગઈ. આ માર્ગ જેથી લીધો, આ ખેડો પકડ્યો તે ક્રાંતિકારીનો, તેથી તને ખબર નથી કે આમાં મોત સિવાય બીજો અંજામ ન હોય. અને હવે ફાંસીના માચડે ઊભો ઊભો રોવા બેઠો છો, તને શરમ નથી આવતી? માં કે છે રામપ્રસાદ બિસ્મિલની જનતા એમ કે છે પોતાનો દીકરો ફાંસીના માચડે ઊભો હતો, હામું મોત આટા મારતું હતું. અને તેદી પાપણનો પડદો ભીનો છે ને, તેદી જનતા ઠબકો આપે છે પોતાના દીકરાને. શરમ નથી આવતી? રોવા બેઠો છો. અને તેદી રામપ્રસાદ બિસ્મિલ એટલું કહે છે કે માં, સરફરોશો કી તમન્ના અબ હમારે દિલ में है. ઓ મોતથી બીકમાં આહુડા પાડું ઈ તારો દીકરો નથી કે તો શું કામ રોવું આવ્યું? કે રોવું એટલા માટે આવે છે કે માં, આ ભારતી માટે હું મરી જાશ, એકવાર બે વાર કે જન્મો જન્મ આ ધરતી માટે, ભારતને હિન્દુસ્તાન માટે, વતન માટે મારા પ્રાણ, મારી શહાદત આપવાને મને કઈ રોવું નથી આવતું. રોવું એટલા માટે આવે છે કે પોતાના એકના એક દીકરાને દાંત કાઢીને માથે હાથ ફેરવીને મોકલવા વાળી જનેતા મને નહીં મળે, એનું મને રોવું આવે છે. દેશ માટે દીકરાને હાલતો કરી દે, ભાઈ બાપ.